જય માતાજી મિત્રો, જય રામાપીર। હું છું સવજી લાઠિયા। તો મિત્રો, ઘણા સમયથી મારા પેજ ઉપર કોમેન્ટો આવતી કે સવજીભાઈ લાઠિયા, તમે અત્યારે ધંધો શું કરો છો, સાઈડમાં બીજો ધંધો શું કરો છો? તો મિત્રો, હું મારી બધી તમને વાત કરું ને તો એકથી પહેલેથી મારી વાત કરું, પણ વિડીયો તમે પૂરેપૂરો જોઈજો, બરાબર? વિડીયો છોડીને યાદ આવતા નહીં। તો મિત્રો, હું છે ને, મારી પાસે ભણતર તો ઝાઝું નથી, 150 ચોપડી ભણ્યો, કેટલો? 150। એટલે મને કાંઈ ઇંગ્લિશ વાંચતા નથી આવડતું। 150 ભણ્યો, પછી ભણતો ઊભો થઈ ગયો ત્યારે લગભગ 12 વર્ષની મારી ઉંમર હશે, અને ખેતી કામમાં કાંઈ મન લાગ્યું નહીં, એટલે મને હીરા શીખવા બેહાર્યો। એમ કરતાં કરતાં હીરા શીખી ગયો, અને એમાં કરતાં કરતાં અમારા ગામની અંદર રામા મંડળ બંધાણું। મિત્રો, આ લગભગ 40 વર્ષ પહેલાંની વાત છે। રામા મંડળ બંધાણું એટલે અમુક મિત્રોએ મને કીધું કે તારે રામા મંડળમાં આવવું છે એમ। મને પહેલેથી ભાઈ સંગીત ક્ષેત્રમાં રસ, એટલે ગાવાનો, તબલા વગાડવાનો, બેન્જો વગાડવાનો, આમ બધી વાતનો આમ ટૂંકમાં રસ મને પહેલેથી, નાનપણથી સંગીત ક્ષેત્રમાં। એમ કરતાં કરતાં હું આખ્યાણમાં ભળ્યો, આખ્યાણ રમતો, નાના વિરમદેવનું પાત્ર કરતો, ગ્વારદેવનું પાત્ર કરતો, ઇન્દ્ર અજમડા। એમ કરતાં કરતાં મિત્રો, જેમ મારી ઉંમર વધતી ગઈ એમ મોટા મોટા પાત્ર કરતો ગયો। પછી એમ કરતાં કરતાં મને નવરાત્રિમાં રસ લાગ્યો। તો મિત્રો, નવરાત્રિ હું બહુ રમ્યો। કોઈ પણ ખેલ હોય, રામાયણ હોય તો એમાં લક્ષ્મણનું પાત્ર કરતો, પછી અભિમન્યુ સક્રવાળો ખેલ હોય તો હું અભિમન્યુ પણ બનતો। મારા મોટા ભાઈ ગટરુગસ હોય તો હું અભિમન્યુ હોઉં, અને હું ગટરુગસ હોઉં તો મારા મોટા ભાઈ અભિમન્યુ હોય। એમાં તે રામાયણની અંદર પણ મોટા ભાઈ રામ થતા તો હું લક્ષ્મણ થતો। આવી રીતે નવરાત્રિ હું બહુ રમ્યો। એમ કરતાં કરતાં સમાધિ આખ્યાન, જોકે ભાઈ મારું નામ જો મને ઓળખતા છે હોય ને તો મિત્રો વધારે પડતા તો સમાધિ આખ્યાનમાં મને ઓળખતા છે, નકર મને પહેલાં કોઈ ઓળખતું નહીં। એટલે સમાધિ આખ્યાન જે અમારા ગામની અંદર પહેલા વખત કરવામાં આવ્યું, હજી સુધી કરવામાં આવે છે, લગભગ ઘણા વર્ષો થઈ ગયા છે એના। એમ 20-22 વર્ષ તો મેં એક ધારું કન્ટિન્યુ સમાધિ આખ્યાન કર્યું, એટલે એના નામથી સવજી લાઠિયા કોણ એમ મને ઓળખતા ક્યાં છે। એટલે રામા મંડળનો તો ભાઈ હું આભારી છું, કારણ કે એ મારો મેન પાયો છે। સમાધિ આખ્યાનમાં ઘણા વર્ષો થઈ ગયા। પછી અમારા બાજુના ગામમાં હાથપ ગામથી અશોકભાઈ આલુભાઈ કહેવાય, એ અમારે ગાવાનું શરૂ કર્યું, એટલે પછી એ પણ સારા એવા ગાયક કલાકાર તૈયાર થયા, બરાબર? પછી આજથી 65 વર્ષ પહેલાં હાથપ ગામની અંદર જે પાળ વિસ્તાર કહેવાય છે, ત્યાં રામદેવજી બાપુનું સમાધિ આખ્યાન હતું, શક્તિનગર બાળ મિત્ર મંડળ કોળિયાક દ્વારા। એટલે એની અંદર એમની બંને ભાઈઓએ જુગલબંધી કરી, ભજનની જમાવટ કરી, એટલે આ બધાને મજા આવી કે આ બેની જુગલબંધી પરફેક્શન, બહુ મજા આવે છે। અને એથી મિત્રો તમારા બધાના સાથને સપોર્ટથી તમે જે ચાહો છો એટલે આ બધું થાય છે। તો મિત્રો, વિડીયો થોડોક લાંબો બનશે, પણ મારી આખી વાત સાંભળજો તમે, બરાબર? વિડીયો છોડીને વૈયાદ આવતા નહીં। એમ કરતાં કરતાં સમાધિ આખ્યાનનો વધારે આમ પ્રસાર થવા લાગ્યો। ગામો ગામ પછી અત્યારે સમાધિના આખ્યાન કરીએ છીએ, પણ મિત્રો સમાધિના આખ્યાનના હિસાબેથી મને ઓળખતા થયા છે કે સવજી લાઠિયા કોણ અને અશોકભાઈ આલુ કોણ। એટલે અત્યારની સફર સુધી અને આ સોશિયલ મીડિયામાં મિત્રો મને કાંઈ ખબર પડતી જ નહીં। હા, પ્રથમ અમે ગોરલ ડિજિટલ નામની ચેનલ બનાવી હતી, કોમેડીમાં અમે
અમારા ગામના નરસિંહભાઈ ચૌહાણ, જયંતિભાઈ ડાભી, ભોળાભાઈ ડાભી, આ બધાએ મેં કોમેડી ચેનલ ચાલુ કરી હતી. એમાં થોડોક ટાઈમ કામ કર્યું. મિત્રો એ ચેનલ અમારી અત્યારે બંધ કરી છે. પછી મને ઘણાએ કીધું કે તમે પોતાની ચેનલ બનાવો એમ, પણ મને કાંઈ ઇંગ્લિશ વાંચતા આવડે નહીં, લખતા આવડે નહીં. તોય જીગર નાખી અને યુટ્યુબ ચેનલ પણ બનાવી છે અને ફેસબુક ચેનલે પણ મારી હાલે છે અત્યારે. પણ મિત્રો તમે મને ખૂબ સાથ ને સપોર્ટ આપ્યો છે, એના કારણે અત્યારે હું અહીંયા સૌ મિત્રો, એટલે ખૂબ ખૂબ તમારો આભાર હું માનું છું. મારી જીવનગાથા આ રીતની છે મિત્રો. અને પહેલાં હું કારખાનું હાંકતો મિત્રો, મેં ઘણા વર્ષ કારખાનું હાંક્યું, હીરાએ મેં ગયા. પણ અત્યારે મિત્રો હું તો અત્યારે પ્રોગ્રામ જ કરું છું, રામા મંડળ ભજન સંતવાણીના પ્રોગ્રામ કરું છું. એટલે આવો નવો સાથ ને સપોર્ટ મિત્રો આપતા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર, વિડીયોમાં જો મિત્રો તમને ગમે તો લાઈક ને કોમેન્ટ કરજો, અને મારી વાત તમને કેમ લાગી એ બાબતની પણ મને કોમેન્ટ કરજો. બરાબર, જય રામાપીર, જય અલગધણી.